એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી આગળ આપણે યુનિટ નંબર 2 જોબ અને બેચ પડતર પદ્ધતિમાં આગળ થિયરી જોઈ ગયા, બરાબર. હવે એમાં બેચ પડતર હિસાબી પદ્ધતિમાં પ્રસ્તાવના જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ બેચનો આર્થિક જથ્થો. હવે બેચ પડતર હિસાબી પદ્ધતિ જોઈ ગયા, એમાં તો એવું નક્કી થયું કે બેચ પડતર પદ્ધતિ એટલે શું, તો કે જથ્થા પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે, બરાબર. એને શું કહીશું, અથવા તો અગાઉ ભવિષ્યમાં જે સ્ટોકને ધ્યાનમાં રહીને ઉત્પાદન કરવામાં આવે અને બેચ પડતર પદ્ધતિ કહીશું. હવે બેચનો આર્થિક જથ્થો આપણે જોઈએ, તો એના માટે આપણને પહેલાં થોડીક થિયરી જોઈએ કે જે ઉદ્યોગ હોય એ બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તે ઉદ્યોગ માટે શું હોય, તો કે એક બેચમાં કેટલા એકમોનું ઉત્પાદન કરવું એ નક્કી કરવાનું હોય. અને એક એવું હોય તો કે બહુ ખૂબ જ મુશ્કેલ કે એક ઉત્પાદન કાર્ય છે અથવા તો એક બેચમાં કેટલો જથ્થો ઉત્પાદન કરીશું. હવે એક જોબમાં ઓછામાં ઓછા કેટલા એકમોનું ઉત્પાદન કરવા જોઈએ, અથવા તો જેથી ઉત્પાદનની એકમ દીઠ પડતર છે ઓછામાં ઓછી આવે. હવે કોઈ પણ જે ઉદ્યોગકાર છે અથવા તો કોઈ પણ જે વેપારી છે એ ધ્યાનમાં શું લે, તો કે એને સૌથી વધારેમાં વધારે ઉત્પાદન ખર્ચ આવે, બરાબર. અને ગ્રાહક સુધી જે માલ પહોંચાડવા આવે એના ઉપર પડતર એને કેવી મળે, તો કે બહુ ઊંચી મળે, પણ એના ઉપર ખર્ચ કેવો થાય, તો કે ઓછો થાય, એવું કોઈ પણનો ઉદ્દેશ હોય. હવે આ છે એ અગાઉથી પડતર નક્કી કરવી કેવી હોય, તો કે અઘરું હોય. હવે એમાં માલ સામાનનો સંગ્રહ ખર્ચ છે, કાર્યશીલ મૂડીની ઓછી પડતર આવે, ઘણી વખત એવું બને કે યંત્ર ગોઠવવાનો ખર્ચ આવે, ઓજારો ગોઠવવાનો ખર્ચ આવે, અને આ બધા ખર્ચ છે ઓછામાં ઓછા આવે એનો ઉદ્દેશ હોય, બરાબર. હવે ક્યારેક એવું બને કે ભૂલથી પણ શું, તો કે એક બેચનો જથ્થો છે વધારે ઊંચો આવે, તો એના માટે જરૂરી માલ સામાન છે, યંત્ર નક્કી કરવાનો સંગ્રહ ખર્ચ છે, જાળવણીનો ખર્ચ છે કેવો આવે, તો કે ઊંચો. જેથી શું થાય, તો કે બેચની પડતર છે એ કેવી આવે, ઓછી આવે. અને મોટા ભાગે શું થાય, તો કે નુકસાન થાય અથવા તો લાભ થાય નહીં. એટલે બેચનો આર્થિક જથ્થો નક્કી કરવો પડે, અને એ બેચનો આર્થિક જથ્થો નક્કી કરવા માટે તો કે ઘણા બધા પરિબળો એવા છે કે બેચનો આર્થિક જથ્થો નક્કી કરવા માટે એને ધ્યાનમાં લેવા પડે, બરાબર. એમાં આપણે જોઈએ કે બેચનો આર્થિક જથ્થો નક્કી કરતા પરિબળો, તો કે યંત્ર ગોઠવવાનો ખર્ચ. યંત્ર ગોઠવવાના ખર્ચમાં તો કે સૌથી વધારે યંત્ર ગોઠવવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે તો બેચનો આર્થિક જથ્થો છે એ કેવો થાય, વધારે થાય, બરાબર. એના પછી છે ઉત્પાદન પડતર, કે ઉત્પાદન પડતર એ કેવી આવે, તો કે નીચી આવે. અને નફાનું રેશિયો કેવો આવે, તો કે ઊંચો આવે. એના પછી વ્યાજનો વાર્ષિક દર, કે વ્યાજનો વાર્ષિક દર એ કેવો હોય, તો કે નીચા પ્રમાણમાં અથવા તો ન્યૂનતમ હોય. એના પછી એકમ દીઠ વાર્ષિક સંગ્રહ ખર્ચ, સંગ્રહ ખર્ચ છે એ એકમ દીઠ હોય અને એ કેવો, તો કે ઓછામાં ઓછો આવે. અને છેલ્લું પરિબળ તો કે ઉત્પાદનનો વાર્ષિક વપરાશનો દર કેવો આવે, તો કે સારા એવા પ્રમાણમાં એનો રેશિયો થોડો ઊંચો હોય. આ બધા પરિબળો છે એ શું થાય, તો કે બેચનો આર્થિક જથ્થો છે એ નક્કી કરે, બરાબર. હવે બેચનો આર્થિક જથ્થો આપણે જોઈએ, તો આર્થિક બેચનો જથ્થો એના માટેનું સૂત્ર છે બેચનો આર્થિક જથ્થો, કે અંડર રૂટ એટલે કે વર્ગમૂળમાં 24DS છેદમાં IC, બરાબર. જ્યાં ડી એટલે શું, તો કે માસિક વપરાશ, એસ એટલે શું, તો કે યંત્ર ગોઠવવાનો ખર્ચ, આઈ એટલે શું, તો કે વ્યાજનો દર, અને સી એટલે શું, તો કે એકમ દીઠ ઉત્પાદન પડતર, બરાબર. હવે એના પછી જોઈએ કે બેચની એકમ દીઠ પડતર શોધવા માટેનું સૂત્ર જોઈએ, તો કે બેચની એકમ દીઠ પડતર શોધવા માટેનું સૂત્ર બેચની એકમ દીઠ પડતર બરાબર બેચની કુલ પડતર છેદમાં બેચના કુલ ઉત્પાદન એકમો, બરાબર. આ બે સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. એટલે જોઈ લઈએ કે આર્થિક બેચનો જથ્થો, બેચનો આર્થિક જથ્થો કઈ રીતે નક્કી થાય, તો કે 24DS છેદમાં IC, બરાબર. જ્યાં ડી બરાબર માસિક વપરાશ, એસ બરાબર યંત્ર ગોઠવવાનો ખર્ચ, આઈ બરાબર વ્યાજનો દર અને સી બરાબર એકમ દીઠ ઉત્પાદન પડતર. હવે બેચની એકમ દીઠ પડતર શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે બેચની એકમ દીઠ પડતર બરાબર બેચની કુલ પડતર છેદમાં બેચના કુલ ઉત્પાદન એકમ, બરાબર. હવે આપણે જે પ્રેક્ટિકલ દાખલા જોવા માટે જઈશું અને આ જોબ અને બેચ પડતરનો એટલે કે 7મો ટોપિક જોઈએ કે જોબ પડતર પત્રક નમૂનો, બરાબર. આ ઓફલાઈન ભણતા હતા ત્યારે મેં આ લખાવેલું હતું, યાદેય છે. અને આના પ્રમાણે જ આપણે દાખલા કર્યા હતા કે જોબ પડતર પત્રક નમૂનો એટલે કે જોબ પડતર પત્રક કઈ રીતે બનાવવાનું થાય. તો સમજીએ, વિગત અને રકમ એ રીતેનું એનું ફોર્મેટ બનશે, બરાબર. વિગત અને રકમ, જેમાં આપણને એકમ પડતર પદ્ધતિ આપણે સેમેસ્ટર 3માં ભણી ગયા. એમાં પહેલા પ્રાથમિક પડતર આવતી હતી, પછી કારખાના પડતર આવતી હતી, પછી ઉત્પાદન પડતર, ઓફિસ પડતર આવતી હતી, ઓફિસ કે વહીવટી પડતર આવતી હતી, બરાબર. એના પછી તો કે કુલ પડતર આવતી હતી, અને એના પછી વેચાણ હોય તો વેચાણમાંથી કુલ પડતર બાદ કરીએ કે નફો કે નુકસાન મળતું હતું. એ જ રીતે અહીંયા આપણે જોબ પડતર પત્રક બનાવવાનું છે, બરાબર. સૌથી પહેલામાં લઈ લેવાનું થશે માલ સામાન જે હોય એ રકમે, એમાં પ્લસ આપણે મજૂરી કરવાની થશે, કે મજૂરી કઈ રીતે મળશે, તો કે કલાકો ગુણ્યા કલાક દીઠ ખર્ચ હોય એ,
એટલે આપણને મજૂરી મળે. માલ સામાનમાં મજૂરી પ્લસ કરીએ એટલે આપણને મળશે પ્રાથમિક પડતર. બરાબર, પ્રાથમિક પડતરમાં આપણે પ્લસ કરીશું કારખાના ખર્ચ એટલે આપણને મળશે કારખાના પડતર. બરાબર, પ્રાથમિક પડતરમાં આપણે કારખાના ખર્ચ પ્લસ કરીશું એટલે આપણને મળશે કારખાના પડતર. અને એ કારખાના પડતરમાં આપણે ઓફિસ ખર્ચ પ્લસ કરીશું એટલે આપણને મળશે ઓફિસ પડતર. એ ઓફિસ પડતરમાં વેચાણ ખર્ચ પ્લસ કરીશું એટલે આપણને મળશે કુલ પડતર અથવા તો વેચાણ પડતર. અને છેલ્લે આપણને જો વેચાણ આપેલું હોય કાંઈ તો વેચાણમાંથી કુલ પડતર બાદ કરીએ તો આપણને મળશે નફો કે નુકસાન. આ થઈ ગયું જોબ પડતર. હજી એક વખત જોઈ લઈએ. માલ સામાનમાં પ્લસ મજૂરી કરવાની થશે એટલે આપણને મળશે પ્રાથમિક પડતર, પ્લસ આપણે કરીશું કારખાના ખર્ચ એટલે આપણને મળશે કારખાના પડતર, પ્લસ કરીશું ઓફિસ ખર્ચ એટલે આપણને મળશે ઓફિસ પડતર, પ્લસ કરીશું વેચાણ ખર્ચ એટલે આપણને મળશે કુલ પડતર અથવા તો વેચાણ પડતર. અને એ વેચાણમાંથી આપણે બાદ કરીએ એટલે આપણને મળે નફો કે નુકસાન. બરાબર, આ જોબ પડતર પત્રક યાદ રાખવું પડે. જોબ પડતર પત્રક યાદ રાખીએ એટલે આપણને દાખલા આવડે. બરાબર, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, પ્રેક્ટિકલ પોર્શન તરફ જઈએ. બરાબર, એના માટે આપણે રકમ જોઈએ. દાખલા નંબર 1ની રકમ ધીમે ધીમે વાંચું છું, જોતા જઈએ અને સાથે સાથે લખવું હોય તો લખી શકાય. દાખલા નંબર 1, નીચેની માહિતી બાટલી બોય એન્જિનિયરિંગ કંપનીમાંથી લેવામાં આવી છે. બરાબર, જેમાં આપે છે માલ સામાન 5000, સીધી મજૂરી 3500, ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા 2500, ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચા 2000, વહીવટી પરોક્ષ ખર્ચા 2600 અને યાંત્રિક કલાકો કેટલા આપે છે તો કે 3000 કલાકો આપે છે. બરાબર, હવે પેરેગ્રાફમાં એવું કહે છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે તથા વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. બરાબર, શું કહે છે તો કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ છે એ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે તથા વહીવટી પરોક્ષ ખર્ચાઓ છે એ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે. માલ સામાન ₹750, મજૂરી ₹350 અને યાંત્રિક કલાકો 300 કલાકો. બરાબર, ઉપરોક્ત માહિતીના આધારે જોબ ઓર્ડર માટેનું પડતર પત્રક તૈયાર કરો. હજી એક વખત રકમ જોઈ જઈએ, ટેલી કરીએ. નીચેની માહિતી બાટલી બોય એન્જિનિયરિંગ કંપનીમાંથી લેવામાં આવી છે. જેમાં કહે છે માલ સામાન 5000, સીધી મજૂરી 3500, ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા 2500, ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચા 2000, વહીવટી પરોક્ષ ખર્ચા 2600 અને યાંત્રિક કલાકો આપે છે આપણને 3000 કલાકો. પેરેગ્રાફમાં એવું કહે છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે. ફેક્ટરીના પરોક્ષ ખર્ચા કીધા એટલે બે આવી જાય, ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા આવી જાય અને સ્થિર પરોક્ષ ખર્ચા આવી જાય. કોના આધારે ગણતરી કરવામાં આવે છે તો કે યાંત્રિક કલાકોના આધારે. તથા વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરને આધારે સમાવવામાં આવે છે. બરાબર, વહીવટી પરોક્ષ ખર્ચા કોના આધારે લઈ લેવાના તો કે કારખાના પડતરના આધારે. બરાબર, આટલી માહિતી જે અહીંયા સુધીના પેરેગ્રાફ સુધી આપે છે એ શેના માટે આપી તો કે પડતર પત્રક બનાવવા. હવે જો જોબ પડતર બનાવવું હોય, જોબ પડતર પત્રક તમારે બનાવવું હોય એના માટે તમારે પહેલા પડતર પત્રક બનાવવું પડશે. કઈ રીતે, શું કામ તો કે જો ફેક્ટરીના પરોક્ષ ખર્ચા છે યાંત્રિક કલાકોના આધારે લેવાના છે અને વહીવટ પરોક્ષ ખર્ચ છે એ કારખાના પડતરના આધારે લેવામાં આવે. એટલે આ બધી જે પેલા માહિતી આપેલી છે, બરાબર, માલ સામાન સીધી મજૂરી, એના ઉપરથી આપણે પેલા પડતર પત્રક બનાવવામાં આવે. કારણ કે વહીવટી પરોક્ષ ખર્ચ છે કારખાના પડતરના આધારે લેવાનો છે અને ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ છે એ કોના તો કે યાંત્રિક કલાકોના આધારે લેવાના છે. એટલે અહીંયા સુધીની માહિતી ઉપરથી તો પહેલાં આપણે પડતર પત્રક બનાવવાનું આવશે. એના પછી એવું કહે છે કે કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. હવે અહીંયાથી જે કંઈ માહિતી શરૂ થાય છે એ શેના માટે આપે છે તો કે જોબ માટે. બરાબર, એટલે જોબ પડતર પત્રક બનાવવું પડશે. કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી માહિતી નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. એમાં આપે છે માલ સામાન ₹750, મજૂરી ₹350 અને યાંત્રિક કલાકો 300 કલાકો. ઉપરોક્ત માહિતીના આધારે જોબ ઓર્ડર માટેનું પડતર પત્રક તૈયાર કરો. હવે જોબ ઓર્ડર માટેનું પડતર પત્રક તૈયાર કરવું પડે ને એના પહેલાં તો આપણે પહેલાં શું કરવું પડે તો કે પડતર પત્રક તૈયાર કરવું પડે. તો દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 1. બરાબર, શરૂઆત કરવી પડે આપણે પહેલાં પડતર પત્રકથી. બરાબર, જે કઈ રીતે બને તો કે આપણને ખબર છે વિગત અને રકમ. બરાબર,
ઉપરની બધી માહિતી આપણને આપેલી છે કે માલ સામાન, સીધી મજૂરી, ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા, ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચા, વહીવટી પરોક્ષ ખર્ચા, ત્યાં સુધી આપણું શું બને તો કે પડતર પત્રક બનાવતા જઈએ. સૌથી પહેલા તો મારે લેવું પડે માલ સામાન, બરાબર. માલ સામાન, હવે માલ સામાન આપણને આપેલો છે, દાખલામાં કેટલો આપ્યો છે તો કે 5000, બરાબર. એમાં પ્લસ કરવું પડે મારે મજૂરી. મજૂરી ડાયરેક્ટ આપણને રૂપિયામાં આપેલી છે, કેટલી આપી છે તો કે 3500. હવે માલ સામાનમાં મજૂરી પ્લસ કર્યું એટલે આપણને મળે 8500. એને કહીશું આપણે પ્રાથમિક પડતર, બરાબર. એ પ્રાથમિક પડતરમાં આપણે પ્લસ કરીએ શું તો કે કારખાના પરોક્ષ. કારખાનાને બીજું ફેક્ટરી કહેવાય, તો ફેક્ટરીના પરોક્ષ ખર્ચા, બરાબર. એમાં સ્થિર અને ચલિત બંને આપ્યું છે. તો પહેલા આપણને ચલિત આપેલું છે તો ચલિત લઈ લઈએ. જો અહીંયા આપેલું જ છે બધું. ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા 2500, સ્થિર ખર્ચા 2000, માલ સામાન અને મજૂરી આપી જ છે અને વહીવટી પરોક્ષ ખર્ચા, બરાબર. એટલે આ રકમ પ્રમાણે આપણે શું કરીએ છીએ, પડતર પત્રક બનાવીએ છીએ. ચલિત આપણને આપેલા છે 2500 અને સ્થિર આપણને આપેલા છે 2000, બરાબર. બંનેનો ટોટલ આપણે આઉટર કોલમમાં લઈ લઈએ 4500, બરાબર. હવે પ્રાથમિક પડતરમાં ફેક્ટરીના ચલિત ખર્ચા એટલે કે ચલિત અને સ્થિર ખર્ચા બે પ્લસ કર્યા 8500માં પ્લસ કરીએ 4500 એટલે આપણને મળે 13000. એ મળશે આપણને કારખાના પડતર. ખાસ ધ્યાન રાખવાનું, પ્રાથમિક પડતરમાં આપણે ફેક્ટરીના પરોક્ષ ખર્ચા પ્લસ કર્યા, જેમાં ચલિત 2500 છે, સ્થિર 2000 છે, એટલે આપણને મળશે પ્રાથમિક પડતરમાં 2 પ્લસ કરીએ એટલે આપણને મળે કારખાના પડતર, બરાબર. પ્લસ આપણે અહીંયા વહીવટી પરોક્ષ ખર્ચા કરવા પડશે, વહીવટી પરોક્ષ ખર્ચા, બરાબર. આપેલા જ છે આપણને કેટલા તો કે 2600. આટલું કરીએ એટલે આપણને મળે કુલ પડતર કે વેચાણ પડતર. બીજા તો વેચાણ કે એવું કંઈ છે નહીં. 13000 પ્લસ 2600 એટલે 15600, બરાબર. 15600 આ મળી ગઈ કુલ પડતર. હવે અહીંયા વહીવટી પરોક્ષ ખર્ચ સુધી જ આપેલું છે, વેચાણ ખર્ચ કાંઈ આપેલા નથી અને વેચાણ પણ કાંઈ આપેલું નથી, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે કહી દઈશું કુલ પડતર જ, બરાબર. કુલ પડતર અથવા તો વેચાણ પડતર તમે જે કહેવો હે બે હાલે. કેટલી મળે છે તો કે 15600. આ આપણને માહિતી આપી હતી, એના ઉપરથી આપણે પડતર પત્રક બનાવ્યું. હવે આપણને હજુ એક માહિતી આપેલી છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે તથા વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો જોબ પડતર માટે પહેલાં તો આપણે યાંત્રિક કલાકોના આધારે પરોક્ષ ખર્ચની ફાળવણી કરવી પડશે. પછી આપણે શું કરવું પડશે તો કે કારખાના પડતરના આધારે પરોક્ષ ખર્ચની ટકાવારી ગોતવી પડશે. તો એના માટેની આપણે વર્કિંગ નોટ કરવી પડશે. આપી દઈએ આપણે જોબ પડતર પત્રક બનાવીએ એ પહેલાં વર્કિંગ નોટ નંબર 1, બરાબર. કઈ આપીશું તો કે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચ નો યાંત્રિક કલાક દર, બરાબર. હવે આપણને ખબર છે ફેક્ટરીના ચલિત ખર્ચા કેટલા છે તો કે 2500, એટલે આપણને ખબર પડી જાય કે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા કેટલા છે તો કે 2500. અને આગળ આપણને દાખલામાં કીધું છે કે યાંત્રિક કલાકો કેટલા છે તો કે યાંત્રિક કલાકો છે 3000. તો યાંત્રિક કલાકો ભાગવા પડશે 3000, બરાબર. એટલે આપણને 2500 ભાગ્યા 3000 કરીએ તો મળે 0.8333, બરાબર. આ જ્યારે જોબ પડતરનું આપણે ગણતરી કરીશું ત્યારે આની જરૂર પડશે. એ જ રીતે આપણે ગોતી લઈએ ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર, બરાબર. હવે જોઈએ સ્થિર પરોક્ષ ખર્ચ કેટલા આપ્યા છે તો કે 2000. 2000ના ભાગમાં 3000 કરીએ એટલે આપણને મળશે 0.66, બરાબર. હા કે ના. એટલે આપણને ખબર પડી જાય કે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચ છે એ યાંત્રિક કલાકના આધારે ગણવાના છે. તો ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચા 2500 છે, 2500ના છેદમાં 3000 એટલે 0.83. અને ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર ગોતો હોય તો 2000ના છેદમાં 3000 એટલે આપણને 0.666 મળે, બરાબર.
એ જ રીતે હવે આપણે શું તો કે એ જ રીતે હવે આપણે કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. અહીંયા એવું કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ છે એ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો એના માટેની આપણે ટકાવારી ગોતવી પડશે. ગોતીએ એના પછી આપણે આપીએ વર્કિંગ નોટ નંબર 2 હેડિંગ આપી દઈએ કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી. બરાબર. હવે કારખાના પડતર એ આપણી પાસે છે. પહેલા તો જોઈએ વહીવટી પરોક્ષ ખર્ચ કેટલા આપ્યા છે તો કે વહીવટી પરોક્ષ ખર્ચ આપણને 2600 આપ્યા છે. બરાબર, અહીંયા છે 2600 અને અહીંયા કારખાના પડતર કેટલી આપી છે તો કે 13000. વહીવટી પરોક્ષ ખર્ચા છે કારખાના પડતરના આધારે ગોતવાના છે. બરાબર, તો ત્રિરાશિ મૂકવી પડશે. કારખાના ખર્ચ કેટલા છે તો કે 13000 અથવા તો કારખાના પડતર છે એ 13000 છે. ત્યારે વહીવટી ખર્ચ કેટલો છે તો કે 2600. તો કારખાના ખર્ચ 100 હોય ત્યારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી કેટલી? બરાબર, એટલે 2600 ગુણ્યા 100 છેદમાં 13000. બરાબર, એટલે આપણને મળે 20%. બરાબર, હજી એક વખત સમજી જઈએ. હજી આપણને પેરેગ્રાફમાં એવું કીધું છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે તથા વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો ફેક્ટરીના જે પરોક્ષ ખર્ચાઓ છે અને યાંત્રિક કલાકોના આધારે આપણે શું કર્યું તો કે યાંત્રિક કલાક દર ગોત્યો. બરાબર, હજી એક વખત એની આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ કે બંનેમાં ફેક્ટરીના જે બે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ છે તો આપણે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચનો પહેલા તો યાંત્રિક કલાક દર ગોત્યો. કેટલો તો કે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર બરાબર ખર્ચ કેટલો છે તો કે 2500. જો અહીંયા કીધું જ છે 2500 રૂપિયાનો ખર્ચ છે. છેદમાં યાંત્રિક કલાકો કેટલા છે તો કે 3000 કલાકો. બરાબર, એટલે 2500 છેદમાં 3000 કરીએ એટલે આપણને મળે છે 0.83. 3 પાછળ ડિજિટ આવે છે. આ થઈ ગયો ફેક્ટરીનો ચલિત પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર. બરાબર, એના પછી ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર. તો ફેક્ટરીનો સ્થિર પરોક્ષ ખર્ચ કેટલો છે તો કે 2000. 2000 છેદમાં 3000 શું છે તો કે 3000 યાંત્રિક કલાક. 2000 છેદમાં 3000 યાંત્રિક કલાક એટલે 0.66. બરાબર, 666 સુધી. એટલે ફેક્ટરીનો ચલિત મેળો આપણને 0.83 અને ફેક્ટરીનો સ્થિર મેળો આપણને 0.66. એ જ રીતે આપણને એવું કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ છે એ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. બરાબર, વહીવટી પરોક્ષ ખર્ચાઓ છે એ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો એના માટેની આપણે વર્કિંગ કરી. કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી કઈ રીતે મળે તો કે આપણને ખબર છે જ્યારે પડતર પત્રક બનાવ્યું ત્યારે કારખાના પડતર કેટલી આવી તો કે 13000 અને વહીવટી પરોક્ષ ખર્ચ તો આપણને 2600 રૂપિયા આપ્યા છે. તો મારે ટકાવારી જોતી હોય તો ત્રિરાશિ મૂકવી પડે. કારખાના ખર્ચ અથવા તો કારખાના પડતર જ્યારે 13000 હોય ત્યારે વહીવટી પડતર અથવા વહીવટી ખર્ચ કેટલા છે તો કે 2600. તો કારખાના ખર્ચ 100 હોય ત્યારે કેટલા? એટલે ત્રિરાશિમાં આપણે એવું કીધું કે 13000 એ 2600 હોય ત્યારે 100 એ કેટલા? એટલે 2600 ગુણ્યા 100 છેદમાં 13000 કરીએ એટલે આપણને મળે 20%. બરાબર, આ કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી આપણને મળી. હવે આપણે બનાવવું પડે આના ઉપરથી ટકાવારી ઉપરથી અને યાંત્રિક કલાક દરના આધારે આપણે જોબ પડતર પત્રક. બરાબર, હેડિંગ આપી દઈએ જોબ પડતર પત્રક વિગત અને રકમ. હવે આપણને ત્રીજા પેરેગ્રાફમાં જોબ માટેનું માહિતી આપેલી છે. કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ છે. માલ સામાન ₹750, મજૂરી ₹350 અને યાંત્રિક કલાકો કેટલા આપ્યા છે તો કે 300 કલાકો આપ્યા છે. તો સૌથી પહેલા તો આપણે જોબ પડતર પત્રક બનાવતા હોય એમાં માલ સામાન અને મજૂરી લઈ લઈએ એટલે પ્રાથમિક પડતર મળી જાય. બરાબર, આપણને અહીંયા માલ સામાન આપે છે. કેટલો આપ્યો છે તો કે 750 પ્લસ મજૂરી આપી છે આપણને 350. બરાબર, 750 પ્લસ 350 કરીએ એટલે આપણને મળે 1100. એને કહીશું આપણે પ્રાથમિક પડતર. એમાં પ્લસ કરીએ આપણે. બરાબર, ફેક્ટરીના
પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકના આધારે જે આપણે દર નક્કી કર્યા એના આધારે ગણવાના થશે, બરાબર. પહેલાં લઈ લઈએ આપણે ચલિત. તો ચલિત માટે સૌથી પહેલાં તો આપણને યાંત્રિક કલાકો કેટલા આપે છે, તો કે યાંત્રિક કલાકો 300 કલાકો આપે છે, બરાબર. એટલે 300 કલાકો ગુણ્યા દર આપણે વર્કિંગ નોટમાં ગોઈતો કેટલો આવ્યો હતો, તો કે ચલિત માટે દર આવ્યો તો 0.83. એટલે આપણે લઈ લઈએ ગુણ્યા 0.83, બરાબર. એટલે આપણને મળે 250. એ જ રીતે સ્થિર માટે લઈ લઈએ. સ્થિરમાં 300 કલાકો તો એમનેમ રહે, બરાબર. એનો દર કેટલો આવ્યો હતો, તો કે 0.666 સુધી લઈ લઈએ. 0. એટલે આપણને એક્ઝેક્ટ મળશે કેટલા, તો કે 200, બરાબર. હવે આ શું થઈ ગયું, તો કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચા મળી ગયા 250 + 200, એટલે આપણને મળશે 450, બરાબર. 1100 + 450 કરીએ એટલે આપણને મળે કારખાના પડતર. 1100 + 450 એટલે 1550, બરાબર. હજી એક વખત રકમ ટેલી કરીએ. આપણને રકમમાં એવું કીધું છે કે કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી નીચે પ્રમાણે માહિતી આપવામાં આવે છે, બરાબર. એમાં માલ સામાન કીધું છે 750, એટલે આપણે અહીંયા લઈ લીધું માલ સામાન 750. પછી એવું કહે છે કે મજૂરી ₹350 અને યાંત્રિક કલાકો 300. મજૂરી લઈ લીધી આપણે કેટલી, તો કે 350. માલ સામાનમાં પ્લસ મજૂરી કરીએ એટલે આપણને મળે છે માલ સામાન 750 પ્લસ મજૂરી 350, એટલે આપણને મળે છે પ્રાથમિક પડતર કેટલી, તો કે 1100, બરાબર. 1100 રૂપિયામાં હવે આપણે પ્લસ શું કરીશું, પ્રાથમિક પડતરમાં આપણે ફેક્ટરીના જે કંઈ પરોક્ષ ખર્ચાઓ છે એ લઈ લીધા. ચલિત. હવે જોબ માટે કેટલા કલાકો આપે છે, તો કે જોબ માટે 300 કલાકો આપે છે. ચલિત માટે 300 કલાકો હોય અને સ્થિર માટે કેટલા હોય, તો કે 300 કલાકો. તો ચલિત લઈ લીધા આપણે 300 કલાકો ગુણ્યા 0.83 એટલે 250. અને આ 0.83 તમને એમ થાય કે મેડમ આ ક્યાંથી આવ્યા, તો આપણે વર્કિંગ નોટ એની કરી છે, બરાબર. એ પાછું શું કીધું છે, તો કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે. એટલે યાંત્રિક કલાકોમાં સમાવી લીધો તો એનો યાંત્રિક કલાક દર કેટલો આવે છે, ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર 2500/3000 કલાકો કર્યા એટલે આપણને મળે છે 0.83, બરાબર. એટલે આપણે અહીંયા લઈ લીધા 300 કલાકો ગુણ્યા 0.83 એટલે આપણને મળે છે 250. એ જ રીતે મળે છે સ્થિર. તો સ્થિર માટે કલાકો તો કેટલા રહેશે, તો કે 300 કલાકો, બરાબર. હવે એના માટે આપણે આગળ રકમ હજી એક વખત ટેલી કરીએ તો એવું કીધું છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે. એટલે યાંત્રિક કલાકોની જેમ ચલિત આપણે લઈ લીધું એ જ રીતે આપણે ફેક્ટરી લઈ લેવું પડશે. તો ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર તો કે 2000 સ્થિર ખર્ચ છે છેદમાં 3000 કલાક કરીએ એટલે 0.66, બરાબર. 666 સુધી મળે. એટલે આપણે અહીંયા લઈ લીધું 300 ગુણ્યા 0.66 એટલે એક્ઝેક્ટ આપણને કેટલા મળે, તો કે 200. 250 + 200 કરીએ એટલે 450. પ્રાથમિક પડતરમાં ફેક્ટરીના પરોક્ષ ખર્ચા પ્લસ કરીએ 450 એટલે આપણને કારખાના પડતર મળે છે 1550, બરાબર. હવે આપણને રકમમાં એવું કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. એટલે વહીવટી પરોક્ષના આધારે આપણે શું લેવું પડશે, તો પ્લસ કરવું પડશે. શું, તો કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ. એના માટે આપણને ચોખ્ખું એવું કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો એના માટેની આપણે વર્કિંગ કરી છે કે કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી કેટલી મળે છે, તો કે 20%, બરાબર. એટલે આપણે લઈ લઈશું કારખાના પડતર. અહીંયા કારખાના પડતર કેટલી આવી, તો કે કારખાના પડતર આવી 1550, બરાબર. 1550ના 20% લેખે ગણતરી કરવાની થશે એટલે આપણને મળશે 310, બરાબર. હજી લખવું હોય તો લખી નખાય કે કારખાના પડતર પર 20% લેખે. એટલે 1550 કારખાના પડતર આવી. અહીંયા કારખાના પડતર 1550 ગુણ્યા 20% એટલે કેટલા મળે, તો કે 310. 1550 + 310 કરીએ એટલે 1860 રૂપિયા મળે, બરાબર. આ શું કહેવાય, તો કે આને કહેવાય જોબની કુલ પડતર, બરાબર.
જોબની કુલ પડતર કેટલી થઈ ગઈ તો કે 1860. કઈ રીતે તો કે હજી એક વખત દાખલો આપણે ટેલી કરતા જઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું કે 1860 જોબની કુલ પડતર મળી, બરાબર. એમાં આપણને માલ સામાન અને મજૂરી બંને આપી હતી. હજી એક વખત રકમ ટેલી કરીએ એટલે આપણને વધારે ખબર પડશે. જો અહીંયા એવું કીધું છે કે કંપનીએ એક જોબનો ઓર્ડર પ્રાપ્ત કરે છે. જોબને લગતી નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે. માલ સામાન 750, મજૂરી 350 અને યાંત્રિક કલાકો કેટલા તો કે 300 કલાકો, બરાબર. એટલે માલ સામાન પ્લસ મજૂરી કરીએ છીએ એટલે આપણને પ્રાથમિક પડતર મળે છે, બરાબર. પ્રાથમિક પડતર કેટલી મળે છે તો કે 1100. પ્રાથમિક પડતરમાં ફેક્ટરીના પરોક્ષ ખર્ચા આપણે પ્લસ કરવાના છે. તો એના માટે તો આપણને એવું કીધું છે કે ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ છે યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે. તો એના માટે પહેલાં આપણે યાંત્રિક કલાક દર શોધવો પડે. તો યાંત્રિક કલાક દર શોધો, વર્કિંગ નોટ કરી કે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચ અને સ્થિર પરોક્ષ ખર્ચનો દર બેયનો પાછો કેવો હોય તો કે અલગ અલગ. એટલે ફેક્ટરીના ચલિત પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર કઈ રીતે મળે તો કે ફેક્ટરીનો ચલિત પરોક્ષ ખર્ચ છેદમાં યાંત્રિક કલાક, બરાબર. એટલે અહીંયા કેટલો છે ફેક્ટરીનો ચલિત ખર્ચ તો કે 2500. એટલે 2500 છેદમાં 3000 કલાક આપ્યા છે. હવે આ 3000 તમને એમ થાય કે મેડમ 300 કલાકો આપ્યા છે ને 3000 કલાકો આપ્યા છે, તો આપણે જોવાના ક્યાં હોય તો કે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આપણે જે યાંત્રિક કલાકો આપ્યા છે આ 3000 કલાક એ ધ્યાનમાં લેવાના થાય. આ 300 કલાકો તો જોબ માટે આપ્યા છે, બરાબર. પણ આ પેરેગ્રાફ પ્રમાણે આપણે આ 300 કલાકોનો ઉપયોગ કરવો પડશે. ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ યાંત્રિક કલાકોના આધારે સમાવવામાં આવે છે. અને અહીંયા યાંત્રિક કલાકો આપણને કેટલા આપ્યા છે તો કે 3000. અને આ 300 કલાકો શેના માટે આપ્યા છે તો કે આ 300 કલાકો છે એ જોબ માટે આપેલા છે. આપણે તો અહીંયા પડતર પત્રક કરીએ છીએ, બરાબર. એટલે ફેક્ટરીના ચલિત ખર્ચ કઈ રીતે મળશે તો કે 2500 છેદમાં 3000 એટલે 0.83. એ જ રીતે આપણને શું મળશે તો કે ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચ મળશે. ફેક્ટરીના સ્થિર પરોક્ષ ખર્ચનો યાંત્રિક કલાક દર. હવે ફેક્ટરીનો સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે તો કે 2000, બરાબર. હવે સૂત્ર કઈ રીતે મૂકીશું તો કે ફેક્ટરીનો સ્થિર પરોક્ષ ખર્ચ છેદમાં યાંત્રિક કલાક. એટલે સ્થિર ખર્ચ આપ્યો છે 2000 અને યાંત્રિક કલાકો આપ્યા છે 3000 કલાક. 2000 છેદમાં 3000 એટલે 0.66, બરાબર. 666, બરાબર. એટલે આપણે અહીંયા હવે ફેક્ટરીના જે ચલિત પરોક્ષ ખર્ચા છે એ લઈ લઈશું અને સ્થિર ખર્ચા લઈ લઈશું. માલ સામાન 750 પ્લસ મજૂરી 350 એટલે પ્રાથમિક પડતર 1100 મેળવી. એમાં ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ ચલિત 300 કલાકો તો જો આપ્યા જ છે આપણને જોબ માટેના, બરાબર. એટલે જોબ માટેના આપણે 300 કલાકો લઈ લીધા અને એનો દર કેટલો આવતો તો ચલિતનો દર તો કે 0.83. એટલે 300 ગુણ્યા 0.83, 3 ડિજિટ સુધી લઈશું એટલે આપણને એક્ઝેક્ટ કેટલા મળશે તો કે 250. અને સ્થિર લઈ લીધા. સ્થિર માટે 300 કલાક તો સરખા જ રહેશે. 300 કલાકો ગુણ્યા એનો દર કેટલો આવ્યો તો કે 0.666. એટલે આપણે ફ્રેક્શનમાં ના આવે એટલે ડિજિટમાં જ્યાં સુધી કેલ્ક્યુલેટરમાં આવે ત્યાં સુધી 6 લઈશું. 300 ગુણ્યા 0.666 એટલે એક્ઝેક્ટ આપણને કેટલા મળશે તો કે 200. ચલિત અને સ્થિરનો ટોટલ બેનો 450 બહારની કોલમમાં લઈ લે. એટલે પ્રાથમિક પડતરમાં આપણે પ્લસ ફેક્ટરીના પરોક્ષ ખર્ચાઓ કરીશું 450 એટલે આપણને કારખાના પડતર મળશે 1550. કારખાના પડતરમાં આપણે વહીવટ પરોક્ષ ખર્ચાઓ પ્લસ કરીશું, બરાબર. હવે અહીંયા આપણને વહીવટી પરોક્ષ માટે કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ કારખાના પડતરના આધારે સમાવવામાં આવે છે. તો પહેલાં તો આપણે વહીવટી પરોક્ષ ખર્ચ કારખાના પડતરના આધારે ટકાવારી ગોતવી પડશે. એના માટેની વર્કિંગ નોટ આપણે કરી છે કે વર્કિંગ નોટ નંબર 2 કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી, બરાબર. હવે પહેલાં તો એ જોવું પડે પડતર પત્રકમાં કે વહીવટી પરોક્ષ ખર્ચા કેટલા આપ્યા છે તો કે 2600 અને કારખાના પડતર કેટલી આવી છે તો કે 13000, બરાબર. 13000 જ છે ને. કારખાના પડતર છે 13000 અને વહીવટી પરોક્ષ ખર્ચ રકમમાં આપણને 2600 ઓલરેડી કીધા છે. તો કારખાના પડતરના આધારે આપણે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી જોવી હોય તો કારખાના ખર્ચ જ્યારે 13000 હોય ત્યારે વહીવટી પરોક્ષ ખર્ચ કેટલા છે તો કે 2600. જ્યારે 100 હોય ત્યારે કેટલા એટલે ત્રિરાશિ મૂકીએ 2600 ગુણ્યા 100 છેદમાં 13000 એટલે આપણને મળે 20%, બરાબર. આ કારખાના પડતરના આધારે વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી થઈ ગઈ. એટલે હવે જ્યારે આપણે કારખાના પડતરમાં પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા કરીએ ત્યારે કારખાના પડતર પર કેટલા લઈ લેવાના 20% લઈ લેવાના. આ ટકાવારી આપણે વર્કિંગ નોટમાં કરી એ પ્રમાણે, બરાબર. તો અહીંયા જોઈએ અહીંયા આપણને કારખાના પડતર કેટલી આવે છે તો કે 1550. 1550 ગુણ્યા 20% એટલે આપણને મળે છે અહીંયા કેટલા તો કે 310. કારખાના પડતરમાં વહીવટી પરોક્ષ ખર્ચા પ્લસ કરીએ 310 એટલે આપણને મળે જોબની કુલ પડતર 1860 રૂપિયા, બરાબર. આ પ્રમાણે જોબ પડતર આપણને મળે.
બરાબર. હરેક દાખલામાં આપણને પડતર પત્રક બનાવવાનું છે એવું નક્કી નહીં, કારણ કે અહીંયા પડતર પત્રક માટેની જે માહિતી આપેલી છે અને ફેક્ટરીના જે કંઈ પરોક્ષ ખર્ચાઓ છે એ આપણે યાંત્રિક કલાકોના આધારે લેવાના છે એટલે, અને વહીવટી પરોક્ષ ખર્ચ છે એ કોના, તો કે કારખાના પડતરના આધારે લેવાના છે એટલે આપણે એની વર્કિંગ નોટ કરવી પડી. બરાબર. આટલું કરીએ એટલે આપણને મળે જોબની કુલ પડતર. અહીંયા થઈ ગયો દાખલા નંબર 1 પૂરો. બરાબર.